સમગ્ર ગુજરાતને હચમચાવતી ઘટના અમદાવાદના બગોદરામાંથી સામે આવી છે, જેમાં એક પરિવારના જ 5 સભ્યો છે તેમનું જીવન ટૂંકાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને તેમણે ઝેરી દવા પી તેમનું જીવન ટૂંકાવ્યું છે। આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આજે ફરી એક વખત હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે આર્થિક તંગીના કારણે તેમનું જીવન ટૂંકાવ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે। આ ઘટના બની છે અમદાવાદ ગ્રામ્યના બગોદરામાં। આ પરિવાર મૂળ ધોળકાનો હતો, પરંતુ બગોદરા પાસે જે બસ સ્ટેશન છે ત્યાં તે વસવાટ કરતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એકાએક તેમનું જીવન તે ટૂંકાવે છે, જેમાં પતિ પત્ની, 2 પુત્રી અને 1 પુત્રનો સમાવેશ થાય છે। આ પરિવારના મોભી છે તે રિક્ષા ચલાવતા હતા અને સંભવ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ તેઓએ આર્થિક તંગીના કારણે તેમનું જીવન ટૂંકાવ્યું છે। જો કે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન સામે આવ્યું છે। આજે 1.5 કલાકે ટેલિફોન વર્દી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના 5 માણસો બગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે। આ 5 મરણજનારોના જો જાણકારી છે વે આ રીતે છે। વિપુલભાઈ વાઘેલા કરીને છે, મૂળ રહેણાંક ધોલકાના છે, હાલ બગોદરામાં રહે છે। 34 વર્ષની આની ઉંમર છે। આની જો વાઈફ છે, આના નામ છે સોનલબેન। સોનલબેન 26 વર્ષની છે અને બંનેને જે બાળકો છે, જેમાં સૌથી મોટી દીકરી છે કરીના ઉર્ફે સિમરન, આની ઉંમર 11 વર્ષની છે। આથી નાનો એક દીકરો છે, આના નામ છે મયુર। મયુરની ઉંમર 8 વર્ષની છે અને સૌથી નાની છે પ્રિન્સી, જેની ઉંમર 5 વર્ષની છે। વર્દી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો કાર્યવાહી કરી દીધી છે। જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે એફએસએલ સાથે। હાલ બીએન ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં 194 સેક્શન અંડર એડી દાખલ કરી છે। આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે। આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે, અત્યારે ક્લિયર નથી છે, તો તપાસ કરી રહ્યા છે। તપાસ દરમિયાન જે કારણ આવશે તમને ખબર પડશે। અમને પરિવારજનોનો પણ ક્લિયર નથી છે, કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ઊંચ નીચ થઈ રહી છે બહુ વખતથી, તો કદાચ એકદમ એક્ઝેક્ટ ક્લિયર નથી છે કે આ જ કારણ છે, એટલા મોટા સ્ટેપ લેવાના થઈ શકે છે, પણ એક્ઝેક્ટ કહેવી શકતા નથી, કેમ કે પહેલા પણ આને લોન લેવા છે, પણ એવું કાફી મોટો સ્ટેપ છે। તો આ એક્ઝેક્ટ કારણ છે કે નથી તપાસના વિષય છે। તપાસ દોરાન જો સામે આવે છે તો નથી કોઈ સ્યુસાઇડ નોટ કે કોઈ ઇન્ફોર્મેશન નથી મળી અત્યાર સુધી। અત્યાર સુધી કોઈ એક્ઝેક્ટ રકમ સામે નથી આવી છે। બેરલી 24 કલાકથી પણ ઓછા ટાઈમ ગયા છે, તો તપાસ કરી રહી છે। મોબાઈલ ફોન નથી મળ્યા અત્યાર સુધી, પણ અમારી પાસે છે નંબર છે આ ભાઈના, તો આની રીતે ટેકનિકલ તપાસ કરી રહ્યા છે। મોબાઈલ ફોન પણ શોધી લેશે। જી કોઈ बात नहीं, आराम से आप पूछ સામાન્ય રીતે નેશનલાઇઝ બેંકમાં જે લોન લીધી હોય તો વાંધો નથી આવતો, પણ પ્રાઇવેટ ફાઇનાન્સરો પાસેથી બેંક લોન લીધી હોય તે લોકો ખૂબ જ પઠાણી ઉઘરાણી કરતા હોય, સીઝરો ઘરે મોકલે,
માથાકૂટો કરતા ખાલી પ્રાથમિક તપાસમાં એવું કઈ આવ્યું છે કે ભાઈ નેશનલાઇઝ બેંકમાંથી લોન લીધી હતી કે કોઈ પ્રાઇવેટ ફાઇનાન્સ હતી કે ખાનગી વ્યક્તિ પાસેથી લોન લીધી કોઈ પ્રાથમિક તપાસ? આ તમામ ડિટેલ્સ અત્યારે શ્યોર નથી, કેમ કે આ ભાઈને પહેલા નેશનલ બેંકથી પણ લોન લીધા છે અને પ્રાઇવેટ ફાઇનાન્સથી પણ લોન લઈ છે. તો આની ક્યાં લોન લેવાની કે પરિસ્થિતિ એવું છે કે લોન લે છે આ, તો બંને હોઈ શકે છે એકચ્યુઅલી. બે મહિના એફએસએલમાં નમૂનો બધા મોકલી દીધા છે, તો ખબર પડશે રાત્રિ કે સાંજે સુધી ખબર પડશે. આમાં જે પરિવાર હતો, આ પરિવાર બગોદરામાં વસવાટ કરતો હતો અને રિક્ષા ચલાવી તેમનું ગુજરાન ચલાવતો હતો, જેમાં વિપુલભાઈ વાઘેલા, તેમના પત્ની સોનલબેન, તેમની દીકરી કરીના, પ્રિન્સી અને દીકરો મયુર એમ મળી આ 5 વ્યક્તિઓ તેમનું જીવન ટૂંકાવ્યું છે. અને આ ઘટનાને પગલે તેમના પરિવારજનોમાં પણ આક્રંદનો માહોલ છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે